हमारी गाड़ी लोड हो चुकी है, हम जा रहे हैं दहेज। गए हम ગાઈઝ, ગુડ મોર્નિંગ। અને આજે આપણે જઈ રહ્યા છે દાહોદ અને આપણે ભર્યું છે એક પરફ્યુમ કંપનીનો માલ। સો હું તમને બતાવીશ કે વિધાઉટ ટોલ અને કઈ રીતે શોર્ટકટમાં જવું આપણે દહેજ। સો તમે જોતા રહેજો અને આગળ બ્લોગમાં બન્યા રહેજો અને નવો એક્સપિરિયન્સ શેર કરીશ હું તમારી સાથે। અને રોડ બોર્ડ તો છે ઠીકઠાક। હમણાં તો ગઈ 2 દિવસ પહેલાં બી હું જઈને આવ્યો હતો દહેજ। સો લાઇક, શેર એન્ડ કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અમારી ચેનલને। અને હા, થોડા ઘણા ટાઈમ પછી હું બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું પાછા। ઓલમોસ્ટ 2 વર્ષ પહેલાં ચાલુ કર્યા હતા, હવે પાછા ચાલુ કરી રહ્યો છું। કારણ કે વચ્ચે મને થોડાક બનાવવાની ઈચ્છા નથી થતી એટલા માટે। સો હવે કન્ટિન્યુઅસ બ્લોગ આવશે અમારા અને અમારી ચેનલ સાથે બન્યા રહેજો। નવી જગ્યા જોવા મળે, નવી જગ્યા આપણે એક્સપ્લોર કરીશું અને તમને બી કરાવીશું। સો લાઇક, શેર એન્ડ કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અમારી ચેનલને। અને આ છે રસ્તો જે સુરત બોમ્બે કહીએ છીએ, એક્સપ્રેસ વે। તો એ જ છે અહીંયા ગાડી અને એ સ્ટાર્ટ થઈ રહ્યો છે। ત્યાંથી આપણે કરજણ પહેલાં જે એક નાનો બ્રિજ આવે છે ત્યાંથી આપણે કરજણની સાઈડે જઈશું અને 200 કિલોમીટર રોંગ સાઈડ જવાનું છે આપણે। કરજણ બાયપાસ મારીને આપણે સીધા આમોદ જતું રહેવાનું। આમોદ ગામ ક્રોસ કરીને રાઈટ સાઈડ મારીશું ને થોડેક આગળ જઈને લેફ્ટ સાઈડ કટ આવશે પેટ્રોલ પંપની બાજુમાં, ત્યાંથી તમને સીધા ટોપે ટોપ જતું રહેવાશે। એ દરમિયાન વચ્ચે કોઈ બી જગ્યાએ તમારી પાસે ટોલ નહીં આવે એટલે તમારે ટોલ પ્લાઝા તમારો બચી જશે, પ્લસ તમારા કલાક બી બચી જશે। આવા મોસમમાં જવાની બહુ જ મજા આવે છે। આવા મોસમમાં જવાની ખરેખર બહુ મજા આવે, કારણ કે આટલો શાંત રસ્તો હોય, આવી ગ્રીનરી હોય, આજુબાજુ જોવાની મજા આવતી હોય અને એકદમ શાંત વાતાવરણમાં ગાડી ચલાવવાની બહુ જ મજા આવે છે। ખરેખર તમે બી ચોમાસામાં ના નીકળ્યા હોય તો ઘરની બહાર નીકળો, લોંગ ड्राइव करो, બહુ મજા આવશે। अभी हम रुके छोटा सा ब्रेक लेके चाय पीने के लिए, और ये हमारा सामान और ये होटल। सभी हम चाय पियेंगे थोड़ी देर। ये है आलू परोठा, चाय। सो हम पहुंच चुके हैं दहेज फेज़ 1 में। ये सामने दिख रही है वो टोरेंट पावर है, जो इनमें लाइट आती है, अरे लाइट आवे છે ઘરમાં જે એ બને છે। અને અમે પહોંચી ગયા છે દહેજ। અહીંયા ગાડી થોડું કામકાજ ચાલી રહ્યું છે। આ થોડા કાચ બરાબર સાફ નથી મારી ગાડીનો, એટલા માટે આના ટોરેન્ટ પાવર છે। અમે એન્ટર થઈ ચૂક્યા છે દહેજ ફેઝ 1 માં। સો આગળ જોતા રહેજો।